તો હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો આજે મારે તમને આ બળદની કહાની બતાડવી છે કે કહાની કે એવું કે ખેડૂત આપણે બળદ રાખે, બધા ખેડૂત બળદ રાખતા જ હોય છે અને ખેડૂત કરે કેવું કે જાણે વાવણી થવાની હોય ત્યારે ખેડૂત બધા બળદને આમ તમારે ગામડે ગામડેથી એવા ગોતવા મળે કે આમ રખડતા હોય ત્યાંથી ગોતચે આવે અને સોમાહું આખું એવા હાકે કે ખાવાનું દે નો દે, પાણી પાય નો પાય અડધા, અને તડકો ગમે એવો હોય ને જેમ ફાવે એમ બળદને હાકે રાખે એનો વાંધો નથી, ખાવાનું દે હેરખું અને હાકે તો વાંધો નહીં, પાણી પાય ને ખાવાનું દે તોય વાંધો નહીં અને હાકે રાખે। અને દોસ્તો પછી આખું સોમાહું 4 મહિના બળ કરાવે ઢાંઢા પાસે અને પછી છેલ્લે શું કરે કે આખો સોમાહું કામ કરેલું હોય અને પછી આખો સોમાહું કામ કરીને પછી ખેડૂત છે ને બળદને કાઢી મેકે। પછી ખેડૂત જેમ નિહાકા નાખે ને એ પછી આપણને એવા લાગે નિહાકા। અત્યારે અમારે આ બળદ છે 2003થી કે 4થી અમારી હારો છે, અમારે વાસડા હતા નાના 2 અમે રાખ્યા હતા અને તે દુના જો અમારી હારે છે 2003-4થી અમારી હારે છે અને અત્યારે 2025 હાલે। એક બળદ હતો અમારે, એ લંપી વાયરસ હતો એમાં મરી ગયો હતો અને આ અમારે એક હજી છે અને તમે જોઈ શકો છો અમે એને કાઢી નથી મેક્યો, કારણ કે આપણે કાઢી મેકી તો આપણે કેમ ગૌઢા મા બાપ હોય ને આપણે એને કાઢી મેકી એની જેવું આપણને લાગે। તો આ જે કાઢી મેકતા હોય ને બળદ એની માટે છે કે કોઈ બળદને કાઢી ન મેકતા। અત્યારે જો એ કામ નથી કરી શકતો અને અમે એની પાસે કામે નથી કરાવી શકતા, નકર હજી એક બળદ અમે લઈ શકીએ ને એક આ બળદ તો આપણે બીજું કામ થાય ઘરનું આખું, પણ અમે નથી કરાવતા કારણ કે હવે ગૌઢો થઈ ગયો તો એનું ગટપણ પાળવાનું હોય આપણે, જેમ આપણા મા બાપનું ગટપણ પાળી એમ આપણે આ ઢાંઢાનું ગટપણ પડાય, કારણ કે આખી જિંદગી એણે કામીને આપણને બધું દીધું છે કામી, તો હવે આપણે જો એને રાખવામાં આપણને શું વાંધો।